તો હાલમાં જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે। મોડાસા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી માટેની માંગ કરી છે। કોંગ્રેસ નિવેદને જે મહિલા શક્તિ અને જનતાનું અપમાન ગણાવ્યું છે અને સાથે સાથે જો માફી નહીં મંગાય તો આંદોલનને વધુ તેજ બનાવવા માટેની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે। આ તમામ મામલે હાલમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે। આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે। જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સ્પષ્ટ થાય છે અને ગેનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે અને ગેનીબેનને પોતાની જાત મહેનતથી પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે અને આ પ્રકારના બિનજવાબદાર બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે અને જો જગદીશ વિશ્વકર્મા આ ગેનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું।